વેલકમ બેક। તો ખેડૂતો પર ફરી એકવાર કુદરત તૂટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆતે વરસાદથી હરખાઈ વાવણી કરનાર ખેડૂતો હવે લાચાર બન્યા છે। વરસાદના વિરામને કારણે ખેતરોમાં ઉભેલો પાક હવે સુકાવા લાગ્યો છે, જેને પગલે ખેડૂતો આર્થિક સંકટની ચિંતામાં ડૂબ્યા છે। સરકારી આંકડા મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 1,68,444 હેક્ટર જમીનમાં કપાસ, મગફળી, બાજરી અને અન્ય ખરીફ પાકોનું વાવેતર થયું છે। વાવણી પૂર્ણ થતાં જાણે મેઘરાજાએ મોઢું ફેરવી લીધું હોય તેમ વરસાદ ખેંચાયો છે। લાંબા વિરામને કારણે જમીનમાંથી ભેજ નથી મળી રહ્યો ને ઉગેલો પાક હવે મુરઝાઈ રહ્યો છે। જો આગામી 2-3 દિવસમાં સારો વરસાદ નહીં પડે તો ખેડૂતોનો અગાઉનો તમામ ખર્ચ એડે જશે અને તેમને ફરીથી મોંઘા બિયારણ લાવીને બમણા કરશે ફરી વાવણી કરવાની ફરજ પડશે। બનાસકાંઠાના પાલનપુર, વડગામ, દાંતીવાડા, ડીસા, ધાનેરા અને કાંકરેજ સહિતના વિસ્તારોમાં પાણી સમસ્યા વિકટ છે। આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે। વળી સિંચાઈ માટેના ડેમ, નહેરો અને સ્થાનિક તળાવો પણ તળિયા જાટક છે। ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સ્થાનિક તળાવો ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। 3000 થી 3200 રૂપિયાના ભાવથી મગફળીનું કટ્ટો વાયેલું છે। એમાં કોઈને 10 વાયા, કોઈને 15 વાયા, અને વાયે 15 થી 20 દિવસ થઈ ગયા। હવે જો વરસાદ ના આવે તો ખેડૂતોની પરિસ્થિતિ વીક છે। અને એમાંય સરકાર જો કદી આ કસરાથી દોતીવાડા જે પાઇપલાઇન નોખી છે એમાં જો તળાવો ભરવાની યોજના વિલંબિત થાય તો પાક બચી શકે તેમ નથી। તો અહીંયા 120 ફૂટી પથ્થર લાગે છે, એટલે બોર કે તો સક્સેસ થતા નથી। અને જે કૂવામાં પોણી અડધો કલાક ચાલે છે એ ચાલે છે। એક વરસાદ આવ્યો તો જેવો એટલે બધાને વાવેતર કરી દીધું છે, પણ હવે બધું સુકાય એટલે હાલ ખેડૂતોની પરિસ્થિતિ વીક જ છે બધી। જો સરકાર એના માટે કંઈ વિચારે અને થોડી રાહત જેવું કરે તો સારું। ખેતરોની ખેડૂત કરી અને જે બિયારણ વાવ્યા એ હાલ સુકાવાની પરિસ્થિતિ આવી જઈ છે, એટલે ખેડૂતો માટે મોટું નુકસાન છે। ખેડૂતો હાલ હતાશ થઈ ગયા છે કે પણ વરસાદનું વાતાવરણ છે નહીં, અને હવે જો વરસાદ નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતોને બહુ મુશ્કેલી સર્જાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અને વરસાદ બનાસકાંઠામાં પહેલા 2-3 ઝાપટા નોખ્યા, એના લીધે ખેડૂતોએ મોટા વાવેતર કરી દીધા। કપાસ, મગફળી બધું વાવેલું છે, ઘાસચારો વાવેલો છે, એ હાલ વરસાદ ન આવવાના કારણે સુકાવાની પરિસ્થિતિ ચાલુ થઈ ગઈ। કે જો મગફળીના બિયારણના 3035 નું કટ્ટું આવે છે, એના સાથે ખાતર, શેડાઈ બધું ગણો તો કટ્ટું 5055 થાય। વરસાદ છે નહીં। સરકારે જે મગફળીની સબસિડી આપવાનું કીધું હતું એ ફોર્મ બધાને ભરાયા હતા, પણ આજ સુધી કોઈ સબસિડી મળી નથી અને અત્યારે ખેડૂતોની ભયંકર તકલીફ છે।